ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચી વિવાદ સર્જ્યો છે. મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી. સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી હતી, જેની જાણ તંત્રને થતાં તેને તાત્કાલિક દૂર કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે. જો કોઈ ગેરકાયદે કે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હશે તો કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરાશે. પ્રાંત અધિકારી જૂનાગઢ. કીર્તિ પટેલે આજે સ્નાન કર્યું, સાધુ કરી શકે ન કરી શકે, શું નીતિ નિયમો છે સાધુ સંતોના, શું કહેશો? જે આ ઘટના બની છે, સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે. અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે. અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે. એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે, એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે. કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવા પાત્ર હશે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. લોખંડી વ્યવસ્થા ઊભી કરી તો એટલી બધી ચૂક કઈ કરી શકે? એમણે સાધુના કપડાં પહેરેલા હતા, ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રિસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જાય અને એણે આવું કૃત્ય કરેલું છે. આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર થશે તે કરવામાં આવશે. આ તો કીર્તિ પટેલ ઘૂસી ગઈ, અન્ય કોઈ અસામાજિક તત્વો કે દેશ વિરોધી વ્યક્તિ ઘૂસી ગયો તો શું થાત? તો કોની ચૂક ગણાત? સામાન્ય રીતે આ બાબતમાં અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્નાન અહીંયા કરવામાં આવતું હોય છે. એ બાબતે પોલીસ ફ્રિસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે. આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ ભાગ લીધેલો હતો અને ગેટ ઉપર પ્રેશર હતું, એના કારણે આ છુપી રીતે આવી ગયા હતા. આ બાબતે આગળની જે કંઈ કાર્યવાહી કરવા પાત્ર સ્વાદ પ્રિય જનતા માટે જમવા માટેનું નવું નજરાણું, જ્યાં છે વેરાયટીનો ખજાનો. પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી તેમજ ફાસ્ટ ફૂડ અને દરેક જાતની સ્વાદિષ્ટ મીઠાઈઓ તો ખરી જ, સાથે થાક દૂર કરે તેવી સ્પેશિયલ ચા પણ રહેશે ઉપલબ્ધ. માધવ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સ, જેતપુર સોમનાથ હાઈવે બજાર.